ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ચેપ્ટર નંબર 1 નું લેક્ચર નંબર 7. ક્લિયર? ચલો ભાઈ, આગળના લેક્ચરની અંદર તમે સ્વવાચક, સંમિત અને પરંપરિત સંબંધનો બહુ સારી રીતે અભ્યાસ કર્યો વિદ્યાર્થી, પણ તમને બધાને હવે મગજમાં ઉતરી ગયું હશે. ક્લિયર? હવે સ્વાધ્યાયના છેલ્લા થોડા દાખલા છે જેની આજે આપણે પ્રેક્ટિસ કરીશું. ક્લિયર? તમે જાતે ઘરે આ દાખલા ગણવાનો પ્રયત્ન કરજો તો જ આવડશે વિદ્યાર્થી મિત્રો. યાદ રાખવાનું કે મેથ્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, કોઈ પણ સાયન્સનો વિષય હોય, ક્લિયર, એની ઘરે તમારે પ્રેક્ટિસ કરવી જ પડે. ખાલી બેઠા બેઠા વાંચવાથી આવડે નહીં, એને લખીને એની વારંવાર પ્રેક્ટિસ કરવી પડે. ચલો, તો આજે આપણે 11મો દાખલો જોઈશું. સાબિત કરો કે સમતલમાં આવેલ બિંદુના ગણ A પર વ્યાખ્યાયિત સંબંધ. બિંદુ પરનો સંબંધ છે વિદ્યાર્થી મિત્રો. સમતલ પરના બિંદુઓ જુદા જુદા તમે લઈ લો. કોઈ સમતલની અંદર, દાખલા તરીકે એક સિમ્પલ ઉદાહરણ લો. આ સમતલ છે, આ સમતલની અંદર તમે આવી રીતે વિચારી લો, આ x અક્ષ, આ y અક્ષ. તો વિદ્યાર્થી મિત્રો આ ઉગમ બિંદુ થશે, આ ઉગમ બિંદુ થશે. હવે આમાં બે બિંદુઓ લીધા, એક આ P અને એક અહીંયા Q. આ O થી Q નું અંતર ને આ O થી P નું અંતર. તો શું કહ્યું છે વિદ્યાર્થી મિત્રો? જુઓ કે ઉગમ બિંદુથી P ને Q વચ્ચેનો સંબંધ કઈ રીતે વ્યાખ્યાયિત છે સમજવાનું ખાસ. તો સંબંધ કઈ રીતે વ્યાખ્યાયિત છે જુઓ વિદ્યાર્થી મિત્રો. સંબંધ R એ કઈ રીતે વ્યાખ્યાયિત છે? PQ ઉગમ બિંદુથી P નું અંતર, એટલે આપણે કહીએ OP. એટલે સંબંધ આવી રીતે વ્યાખ્યાયિત છે OP. અંતર હોય એટલે આપણે ધન જ લઈશું, એટલે માનાંક કરી દઉં. અને Q નું અંતર, એટલે કે ઉગમ બિંદુથી Q નું અંતર સમાન છે, એટલે OP બરાબર OQ. આવો સંબંધ આપેલો છે વિદ્યાર્થી મિત્રો. ફરીથી O થી P નું અંતર. ચલો, P અને Q વચ્ચે સંબંધ ક્યારે બને અથવા કયો સંબંધ છે? તો સંબંધ એવું કહેવા માંગે છે કે ઉગમ બિંદુથી P નું અંતર અને ઉગમ બિંદુથી Q નું અંતર સમાન હોય તો જ P અને Q વચ્ચે સંબંધ હોય. ખબર પડી ગઈ? એટલે કે P અને Q વચ્ચે સંબંધ ક્યારે થાય કે ઉગમ બિંદુથી P નું અંતર અને Q નું અંતર સમાન થાય. તો ચલો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે લઈશું સ્વવાચક સંબંધ. સ્વવાચક એટલે પોતાનો, પોતાની સાથેનો સંબંધ. એટલે કે P નો P સાથેનો સંબંધ. તો બોલો, P belongs to R માટે સંબંધ કઈ રીતે બને? તો O થી P નું અંતર બરાબર O થી P નું અંતર. તો સાહેબ આ તો સત્ય જ થાય. તેથી R એ સ્વવાચક સંબંધ છે. R એ ભાઈ સ્વવાચક સંબંધ છે. ચલો હવે આપણે સંમિતની વાત કરીએ. બહુ શાંતિથી ધ્યાન રાખજો. સંમિત સંબંધની વાત કરીએ. ચલો હવે જુઓ, PQ belongs to R implies, ફરીથી PQ belongs to R implies. ચલો આનો મતલબ શું થાય? તો સાહેબ આનો મતલબ એ થાય P અને Q વચ્ચે સંબંધ કઈ રીતે છે કે O થી P નું અંતર બરાબર O થી Q નું અંતર. કમ્પ્લીટ. હવે બોલો,
OP બરાબર OQ હોય તો આવી રીતે લખી શકાય જ નહીં. OQ બરાબર OP અને OQ બરાબર OP implies QP belongs to R. તો જોઈ લો PQ belongs to R implies QP belongs to R. જો પહેલા O થી P નો હોય આમ બરાબર O થી Q નો હોય તો P ને Q વચ્ચે સંબંધ આવે. અહીંયા O થી Q નું અંતર બરાબર O થી P નું અંતર એટલે Q અને P વચ્ચે સંબંધ થાય. તેથી R એ સમમી સંબંધ છે. R એ ભાઈ સમમી સંબંધ છે. ચલો હવે વાત કરીએ પરંપરિત સંબંધની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. કમ્પ્લીટ. તો ચલો જો હવે પરંપરિત એટલે PQ સમજો PQ belongs to R અને QS લઈ લો belongs to R એટલે કે આ બે સંબંધ તો સાચા જ લેવાના અને P અને S વચ્ચેનો સંબંધ સાબિત કરવાનો વિદ્યાર્થી મિત્રો. તો બોલો PQ belongs to R એનો મતલબ શું થાય? તો બોલો PQ belongs to R એટલે OP બરાબર OQ એટલે કે O થી P નું અંતર અને O થી Q નું અંતર સમાન છે અને QS belongs to R એટલે OQ બરાબર OS. OQ બરાબર OS. ચલો ખ્યાલ આવી ગયો. તો ઇમ્પ્લાઇઝ શું થશે ભાઈ બોલો તો OP બરાબર OQ અને OQ બરાબર OS. તો તમે આવું ના લખી શકો. OP બરાબર સાહેબ OS એનો મતલબ O થી P નું અંતર અને O થી S નું અંતર સમાન. એનો મતલબ PS belongs to R. તેથી R એ પરંપરિત સંબંધ છે વિદ્યાર્થી મિત્રો. R એ પરંપરિત સંબંધ છે. ચલો 100% ખબર પડી ગઈ. કમ્પ્લીટ ક્લિયર ઓકે. તેથી બોલો અહીં R એ સવાચક સંમિત અને પરંપરિત હોવાથી R એ સામ્ય સંબંધ છે. R એ ભાઈ સામ્ય સંબંધ છે. ચલો હવે આગળ વાંચો વિદ્યાર્થી મિત્રો. રકમ આગળ વાંચો 11 માં. ઉગમ બિંદુ સિવાયના બિંદુ P સાથે સંબંધ R ધરાવતા બધા જ બિંદુઓ ઘણ એ P માંથી પસાર થતું ઉગમ બિંદુ કેન્દ્ર વાળું વર્તુળ દર્શાવે છે. ચલો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. ખાસ ધ્યાન આપજો. અહીંયા ખાસ ધ્યાન આપજો. એ જે વાક્ય છે ચલો આટલું નોટ ડાઉન કરી દીધું બધાએ? લખતો નથી પણ એવું કહેવા માંગે છે કે P સાથે જેનો સંબંધ છે એટલે કે P સાથે જે બિંદુઓ સંબંધ ધરાવે છે એ ઉગમ બિંદુ કેન્દ્રવાળા વર્તુળ પર આવેલા છે. તો સમજો પહેલા તો લઈ લો કે આ ઉગમ બિંદુ આ ઉગમ બિંદુ O આને કેન્દ્ર રાખીને એક વર્તુળ દોરું. આને કેન્દ્ર રાખીને હું એક વર્તુળ દોરું તો આ વર્તુળની ત્રિજ્યા એટલે કે R. કમ્પ્લીટ ખબર પડી ગઈ. હવે આના પર હું કોઈ બિંદુ લઈ લીધું. દાખલા તરીકે ચલો ભાઈ આ P બિંદુ લઈ લીધું. કયું બિંદુ લીધું ભાઈ? P. તો દેખો ઉગમ બિંદુ થી P નું અંતર
એટલે આપણે કહી દઈએ OP અને Q નું અંતર સમાન છે એવો સંબંધ PQ તો દેખો એ અહીંયા મેં આ Q બિંદુ લઈ લીધું તો આ OP નો OQ બે સમાન થઈ ગયા કે નહીં તો અહીંયા તમે આવું લખી શકો OP બરાબર OQ ખ્યાલ આવી ગયો એનો મતલબ PQ belongs to R ખ્યાલ આવ્યો કે એ જ રીતે ચલો ત્રીજું કોઈ બિંદુ લઈ લઉં S તો બોલો અહીંયા તમે દેખો આ પહેલું આ બીજું જુઓ કે OP બરાબર OS imply PS belongs to R ચલો હજુ કોઈ ચોથું બિંદુ લઈ લઉં આ લઉં નહીં એમ લઈ લીધું દાખલા તરીકે તો આ જેટલું OP અંતર છે તો OP બરાબર OM implies બોલો કોના કોના વચ્ચેનો સંબંધ થયો PM belongs to R એનો અર્થ એ થયો વિદ્યાર્થી મિત્રો કે ઉગમ બિંદુનું કેન્દ્ર લઈને તમે આખું વર્તુળ દોરો તો વર્તુળ પરનું કોઈ પણ બિંદુ લઈ લો તમે એ આ P સાથે શું કરે ભાઈ સંબંધ દર્શાવે કેમ કે ઉગમ બિંદુથી P નું અંતર અને વર્તુળના પરિઘ પરના દરેક બિંદુનું અંતર કેવું થાય ભાઈ સમાન થાય ત્રિજ્યા જેટલું થાય કમ્પ્લીટ 100% ખબર પડી ગઈ તો અહીંયા તમે નીચે વાક્ય લખી દેજો ઝડપથી જોઈ લો નોટ ડાઉન કરી દો ચલો વિદ્યાર્થી મિત્રો નવો દાખલો એક જોઈશું દાખલા નંબર 12 સાબિત કરો કે બધા ત્રિકોણના ઘણ A પર સંબંધ R એટલે કે તમને ત્રિકોણ વચ્ચેનો સંબંધ આપેલો છે અહીંયા તમને વિદ્યાર્થી મિત્રો બે ત્રિકોણ આપેલા છે T1 T2 ત્રિકોણ T1 એ T2 ને સમરૂપ છે સંબંધ કઈ રીતે છે વિદ્યાર્થી મિત્રો R કે ભાઈ બે ત્રિકોણ તમારા જોડે હોય એક T1 બીજો T2 તો T1 અને T2 વચ્ચેનો સંબંધ કઈ રીતે વ્યાખ્યાયિત છે તો ત્રિકોણ T1 એ T2 ને સમરૂપ છે ચલો ભાઈ આવી રીતે સંબંધ વ્યાખ્યાયિત છે તો આપણે સાબિત કરવાનું છે કે આ સંબંધ કેવો છે ભાઈ સામ્ય સંબંધ છે તો ચલો પહેલા જુઓ સ્વવાચક વાત કરું સ્વવાચક એટલે પોતાનો પોતાની સાથેનો સંબંધ તો ચલો જુઓ એડો પોતાનો પોતાની એટલે આ રીતે લખું T1 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 નો T1 સાથેનો સંબંધ તો તમે આમ ના લખી શકો કે ભાઈ ત્રિકોણ T1 એ T1 ને સમરૂપ છે તો હા સાહેબ કોઈ એક ત્રિકોણ એ પોતાને તો હંમેશા સમરૂપ હોય જ વિદ્યાર્થી મિત્રો ખબર છે કે નહીં ભાઈ બધાને ઓકે તેથી બોલો આ રે સ્વવાચક સંબંધ છે આ રે ભાઈ સ્વવાચક સંબંધ છે ચલો હવે વાત કરું સંમિત સંબંધની ચલો ભાઈ સંમિત સંબંધની ચર્ચા કરીએ તો બોલો સંમિતમાં શું હોય T1 T2 belongs to R ચલો ભાઈ T1 T2 belongs to R નો મતલબ શું થાય તો આ બે વચ્ચે સંબંધ છે અને આ બે વચ્ચે સંબંધ એટલે T1 એ T2 ને સમરૂપ છે એટલે કે ત્રિકોણ T1 એ T2 ને સમરૂપ છે તો ભાઈ તમે આ ઉલટું ના લખી શકો આવી રીતે લખી શકાય કે T2 એ T1 ને સમરૂપ છે
T2 એ T1 ને સમરૂપ છે તો ઇમ્પ્લાઇડ બોલો T2 T1 belongs to R લખી શકાય કે નહીં એનો મતલબ T2 અને T1 વચ્ચે સંબંધ છે વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ તો બોલો T1 T2 આવ્યું અને સામે T2 T1 આવ્યું તેથી R એ સંમિત સંબંધ છે આ રે ભાઈ કેવો સંબંધ છે સંમિત સંબંધ છે ચલો હવે વાત કરીએ પારંપરિક સંબંધની વાત કરું ચલો જુઓ એટલે પારંપરિક માટે તો બોલો T1 T2 belongs to R અને T2 T3 belongs to R કમ્પ્લીટ તો ઇમ્પ્લાય શું થાય બોલો T1 T2 belongs to R નો મતલબ શું થાય તો બોલો T1 એ T2 ને સમરૂપ છે T1 એ T2 ને સમરૂપ છે અને T2 એ T3 ને સમરૂપ છે ફરીથી વિદ્યાર્થી મિત્રો T1 એ T2 ને સમરૂપ છે અને T2 એ T3 ને સમરૂપ છે કમ્પ્લીટ તો તમે શું કહી શકો ભાઈ T1 એ T2 નું સમરૂપ થઈ ગયા સાહેબ T2 એ T3 તો આવું પણ લખી શકાય કે T1 એ T3 ને સમરૂપ છે કમ્પ્લીટ હા કે ના તો હા સાહેબ એનો મતલબ T1 T3 belongs to R તેથી R એ પારંપરિક સંબંધ છે કમ્પ્લીટ ખબર પડી ગઈ ભાઈ 100% ઓકે ચલો છેલ્લે તમે વાક્ય લખી શકો શું વાક્ય લખશો તો હા સાહેબ આવડે છે કે અહીં R એ સ્વવાચક સંમિત અને પારંપરિક હોવાથી R એ સામ્ય સંબંધ છે કમ્પ્લીટ ચલો આટલું ઝડપથી નોટ ડાઉન કરી દો બહુ ઝડપથી હવે સમજજો અહીંયા હવે સમજો આગળ આની અંદર કંઈક તમને પૂછ્યું છે કે ત્રણ કાટકોણ ત્રિકોણો તમને આપેલા છે T1 ની બાજુઓ દાખલા તરીકે અહીંયા સમજવા માટે હું દોરું એક ત્રિકોણ T1 બીજો કાટકોણ ત્રિકોણ T2 અને ત્રીજો T3 ચલો આની બાજુઓ કઈ કઈ છે તો 3 4 5 ચલો T2 ની બાજુઓ કઈ કઈ છે 5 12 13 ચલો T3 ની બાજુઓ કઈ કઈ છે 6 8 10 ચલો ખ્યાલ આવી ગયો ભાઈ કમ્પ્લીટ ઓકે તો T1 T2 T3 માંથી કયા ત્રિકોણનો સંબંધ R ધરાવે છે એનો મતલબ કે ભાઈ કયા ત્રિકોણ એકબીજાને સમરૂપ છે કમ્પ્લીટ ચલો બોલાડો T1 અને T2 માટે લઉં ભાઈ પહેલા ચલો T1 અને T2 સમરૂપ છે કે નહીં ચકાસવા છે તો સમરૂપતાની ભાઈ વ્યાખ્યા શું હતી સમરૂપતાની વ્યાખ્યા એવી હતી કે ભાઈ જો બે બાજુઓ ના ગુણોત્તર સમાન થાય તો એ બે ત્રિકોણો સમરૂપ થાય એટલે દાખલા તરીકે દેખો આ બે નો ગુણોત્તર લો આ ત્રણ નો ગુણોત્તર જુઓ કે 3:5:4
4/5 છે કે નહીં? આમાં દેખો આવી રીતે છે T1 3 4 5, T2 5 12 13. ચલો હવે ગુણોત્તરનો બાજુઓનો આ બાજુ ભાગ્યા આ બાજુ બરાબર આ બાજુ ભાગ્યા આ બાજુ થાય છે દેખો 3/5 4/12 5/13. ચલો ભાઈ સરખું થાય છે તો ના સાહેબ, તેથી T1 અને T2 સાથે એટલે કે T1 અને T2 સમરૂપ નથી ભાઈ, એનો અર્થ એ થયો કે T1 અને T2 સાથે સંબંધ નથી, does not belongs to આ લખવું એનો મતલબ કે T1 T2 વચ્ચે સંબંધ નથી. ચલો હવે T2 અને T3 માટે લઈ લો. ચલો ભાઈ T2 અને T3 માટે લઈ લો. તો આ T2 અને આ T3 તો અહીંયા લખવું એટલે લખી દઉં T2 કેટલો ભાઈ 5 12 13, T3 કેટલો 6 8 10 કમ્પ્લીટ. ચલો ગુણોત્તર લઈ લો 5/6 12/8 13/10. ચલો આ પણ સાઈડ સમાન નહીં થતું, તેથી T2 T3 does not belongs to R, એટલે કે T2 અને T3 વચ્ચે કોઈ સંબંધ નથી. કમ્પ્લીટ. ચલો એના પછી આગળ વધો T1 અને T3 માટે લઈ લો ભાઈ. T1 અને T3 માટે લઈ લો. ચલો T1 અને T3 માટે લો. T1 કેટલો 3 4 5. ચલો T3 જોઈ લો ભાઈ. T3 જુઓ 6 8 10. ચલો ભાઈ ગુણોત્તર લો અહીંયા તો 3/6 4/8 5/10. અહીંયા દેખો આ 1/2 કેમ કે 3 દુ 6 થાય ને 4 દુ 8 એટલે આ 1/2 આ પણ 1/2, એનો મતલબ કે T1 T3 belongs to R. એનો અર્થ એ થયો કે T1 અને T3 વચ્ચે જ સંબંધ છે ભાઈ. T1 T2 વચ્ચે સંબંધ નથી, T2 T3 વચ્ચે પણ નથી, T1 અને T3 વચ્ચે સંબંધ છે. કમ્પ્લીટ. જોઈ લો એકવાર બહુ શાંતિથી જોઈ લો.